હાલો તમારો વાલો નિરલ અઘારા, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. 200 લાઈકનો ટાર્ગેટ છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, WHની એવી ટેકનિક લઈને હું આવી ગયો છું. ચાલો ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરવું. ટોટલ 25 જેટલા WHના બધાના 4 4 5 5 ટોટલ 70 થી 80 વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. હસતા હસતા ચોખ્ખી કાઠિયાવાડી ભાષામાં, એકદમ રમૂજી અંદાજમાં તમે કોઈ પણ વિડીયો જોઈ લેજો. અંગ્રેજીમાં વાતચીત કરવાની અફલાતૂન ટ્રીક. અભણ પણ અંગ્રેજી બોલતા થઈ જશે. તમે ક્યારે આવશો, તમે કોની ગાડી લઈને આવશો, તેઓ ક્યાં ગયા, આપણે ક્યુ મૂવી જોશું, તો WHની ટેકનિક હવે ન આવડે તો કહેજો મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, WH ઘણા બધા છે. એમાંથી પહેલે હું બધાના 4 4 5 5 એક્ઝામ્પલ છે. ટોટલ 80 જેટલા વાક્ય છે. 20 કરતાં વધારે WH છે. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ એટલે શું શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ માટે આવે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, હુમ એટલે કોને, વિચ એટલે કયો કઈ ક્યુ, હાઉ મેની એટલે કેટલા, વિથ હુમ કોની સાથે, અબાઉટ હુમ કોના વિશે, ફોર હુમ કોના માટે. ચાલો, કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ તમારી સાથે આવ્યું, કોણ ઘરે હશે, કોણ ગાડી ચલાવી શકે છે. તો ચાલો આપણે કેમ કહી એ પહેલા WHની વાક્ય રચના કોણ સિવાય હો. ચાલો એ પહેલા આપણે કેમ કહી કે રામ, ચાલો જસ્ટ એક્ઝામ્પલ, મેહુલ will speak in English. મેહુલ will speak in English. મેહુલ અંગ્રેજીમાં બોલશે. કોણ અંગ્રેજીમાં બોલશે? તો શું થઈ જાય? Who will speak in English? Who will speak in English? Who એક વચનમાં આવે, who all એટલે કોણ કોણ બહુવચનમાં આવે. કોણ આવ્યું? તો જ્યાં કરતા હોય એટલે કે હંમેશા પ્રથમ શબ્દ હોય ને કરતા, અહીંયા શું આવી જાય? હું. કોણ આવ્યું? હુ કેમ. કોણ કોણ આવ્યું? કોણ કોણ એટલે હુ ઓલ. જો કોણ એટલે હુ તો તમને એમ થાય સર હુ એટલે કોણ થાય તો બે વાર હુ બોલી તો કોણ કોણ આમ ન થાય. કોણ કોણ તો હુ એમ નહીં. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ એટલે શું શું, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને. તમે કોને કોને બોલાવ્યા, તમે કોને કોને કાર્ડ આપશો, તમે કોને કોને લાડવા ખવડાવશો. ચાલો, હુ ઓલ કોણ કોણ આવી રહ્યું છે. હુ એક વચનમાં આવે, હુ ઓલ બહુવચનમાં આવે. કોણ કોણ આવી રહ્યું છે? હુ ઓલ બહુવચનમાં આર કમિંગ આવી રહ્યું છે. ચાલો, હુ અને હુ ઓલ કરતાઓ અહીંયા આવે છે. વાક્ય રચના પહેલે શું આવતું હોય? WH. અહીંયા વોટ આવે, વેન આવે, વેર આવે, વિચ આવે, વાય આવે, હાવ આવે, વિથ હુમ, અબાઉટ હુમ, ફોર હુમ. પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ ઘણા બધાને ખબર નથી સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય. એ પહેલા ઉભા રહ્યો. જો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ આ બધાને કહેવાય સર્વનામ એટલે કે પ્રોનાઉન. એ બધા કરતામાં આવે. અને સહાયકારક ક્રિયાપદ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ આ બધા શું છે? સહાયકારક ક્રિયાપદ. પછી કરતા આવે. હવે સહાયકારક ક્રિયાપદ કરતા મુજબ કાળ મુજબ મૂકવાનું હોય. સાદો વર્તમાન કાળ તો યાદ કરો, સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ, ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર, ચાલુ ભૂતકાળમાં વોઝ, વર, ચાલુ ભવિષ્યમાં વિલ.
પછી હંમેશા મુખ્ય ક્રિયાપદ જે હોય તે એ કાર્ડ મુજબ આઈએનજી આવે, V3 આવે, મૂળ ક્રિયાપદ આવે. પણ સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. અને મુખ્ય ક્રિયાપદ એટલે આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, આ બધા મુખ્ય ક્રિયાપદ છે. પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક, હંમેશા પહેલા WH શબ્દ, સહાયકારક ક્રિયાપદ કરતા મૂળ ક્રિયાપદ. જસ્ટ એક્ઝામ્પલ, તમે ક્યારે આવશો, સાદો ભવિષ્ય કાળ ક્યારે, તો વેન. તમે ક્યારે આવશો, ભવિષ્યમાં શું આવે, વિલ યુ, સાદો ભવિષ્ય છે એટલે મૂળ ક્રિયાપદ. ચાલો, વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો, તેઓ ક્યાં ગયા, તેઓ ક્યાં ગયા, ક્યાં એટલે વેર, તેઓ ક્યાં ગયા, સાદો ભૂતકાળ. કોઈ પણ કરતા હોય શું આવે, ડીડ, તેઓ એટલે ધ્યેય, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ગો. તેણી શું લખી રહી છે, શું એટલે વોટ, લખી રહી છે ચાલુ વર્તમાન કાળ, તેણી એટલે સી, એમાં શું આવે, ઇઝ, અને લખવું એટલે રાઇટ. પણ અહીંયા શું આવશે, રાઇટિંગ, કારણ કે ચાલુ વર્તમાન કાળ છે, એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી. તમે મને પ્રશ્ન કરો કે તમે ક્યારે આવશો, હું શું કહું, હું રવિવારે આવીશ, આઈ વિલ કમ. તમે મને પ્રશ્ન કરો છો, પ્રશ્નાર્થ વાક્ય, હું આપું છું જવાબ હકાર વાક્ય, હું રવિવારે આવીશ, આઈ વિલ કમ ઓન સન્ડે. તેઓ ક્યાં ગયા, તેઓ રાજકોટ ગયા. તો તમારી વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના, મારી વાક્ય રચના, હકાર વાક્ય રચના, ધે વેન્ટ ટુ રાજકોટ. તેણી શું લખી રહી છે, તેણી નિબંધ લખી રહી છે, સી ઇઝ રાઇટિંગ એન એસે. ચાલો, થઈ જાવ તૈયાર. કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ એટલે હું, બોલશે સાદો ભવિષ્ય, વિલ સ્પીક, માં એટલે ઇન, અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં બોલી, હુ સ્પોક ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજી બોલી રહ્યું છે, હુ ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. કોણ તમારી સાથે આવ્યું, આવ્યું એટલે હુ કેમ, સાથે એટલે વિથ, તમારી સાથે એટલે યુ. 200 લાઈકનો ટાર્ગેટ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો વિડીયો ક્યાંય જોયો હશે નહીં. તમારા માટે તનતોડ મહેનત કરું છું. રાત્રે 1 વાગે સૂઉં છું, સવારે 4 વાગે ઉઠું છું. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. સાથ આપવાની જવાબદારી તમારી, અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી. આ ચેનલ તમારા માટે છે. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આપણે આપણી ચેનલને ગુજરાતી નંબર 1 સ્પોકન ઇંગ્લિશ ચેનલ બનાવવાની છે. ચાલો, કોણ ઘરે હશે એ પહેલા હું ઘરે આવીશ યાદ કરો. ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. હું ઘરે આવીશ, આઈ વિલ બી એટ હોમ. હું ખુશ થઈશ, આઈ વિલ બી હેપી. કોણ ઘરે હશે, હુ વિલ બી, ઘરે હશે એટલે એટ હોમ. ચાલો, કોણ ગાડી ચલાવી શકે છે, શકો છો, શકીએ છીએ યાદ કરો. કેન, ચલાવવું એટલે ડ્રાઈવ. હુ કેન ડ્રાઈવ અ કાર. ચાલો, કોણ કોણ હાજર હતા, કોણ તો હુ ઓલ. કોણ હાજર હતા, હું ખુશ હતો, આઈ વોઝ હેપી. તો ટુ બી નું ભૂતકાળમાં વોઝ વર, હુ એક વચનમાં આવે, હુ ઓલ. કોણ અંગ્રેજીમાં બોલશે, આપણે કેમ કે રાહુલ, પેહુલ, રાહુલ, મેહુલ, પરેશ, યોગેશ, હરેશ, નિલેશ, તું શું કરેશ, બધું કેમાં આવે, બહુવચન. હુ ઓલ વર, હાજર એટલે પ્રેઝન્ટ. ચાલો, કોણ આવ્યું, કોણ એટલે હુ ઓલ, આવ્યું એટલે કેમ. કોણ અંગ્રેજી શીખ્યા, કોણ અંગ્રેજી શીખ્યું, તો હુ ઓલ લર્ન ઇંગ્લિશ. કોણ અંગ્રેજી શીખી રહ્યા હતા, કોણ અંગ્રેજી શીખી રહ્યા હતા. ચાલો, કોણ અંગ્રેજી શીખી રહ્યા હતા, કોણ તો હુ ઓલ, કોણ તો હુ ઓલ અંગ્રેજી શીખી રહ્યા હતા. ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, બહુવચનમાં આવે વર. હવે આઈએનજી શીખવું એટલે લર્નિંગ, અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. પાછળ મૂકી દો ક્વેશ્ચન માર્ક. કોણ મારી સાથે રોકાશે, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ સ્ટે, સાથે એટલે વિથ, મારી સાથે એટલે વિથ મી. તેને કાલે શું ખરીદ્યું, તેઓ બધા શું બોલી રહ્યા છે, તેણી શું વિચારી રહી હતી, તમે બધાએ શું ખરીદ્યું, શું વેચ્યું. તો ખાલી શું એટલે વોટ, શું એટલે વોટ ઓલ,
યાદ કરો. હવે WH ચાલો વોટ એટલે શું, શું એટલે વોટ. સહાયકારક ક્રિયાપદ શું ખરીદ્યું. હવે આવશે સહાયકારક ક્રિયાપદ ડીડ, તેને છોકરા માટે. હી ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ખરીદવું એટલે બાય. WH સહાયકારક ક્રિયાપદ કરતા, પછી મુખ્ય ક્રિયાપદ, અને કાલે એટલે યસ્ટરડે. ચાલો તમે ગઈકાલે શું ખરીદશો, વોટ વિલ યુ બાય ટુમોરો. તેઓ બધા શું બોલી રહ્યા છે, તેઓ બધા શું બોલી રહ્યા છે, વોટ બોલી રહ્યા છે. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. તેઓ બધા એટલે ધેય ઓલ. તમે બધા, યુ ઓલ આપણે બધા, વી ઓલ આઈ એટલે હું અને મેં, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, ધેય એટલે તેઓ, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી. તેઓ બધા બોલી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. વોટ આર ધે ઓલ. આઈએનજી આવશે કારણ કે ચાલુ વર્તમાન કાળ છે. સ્પીકિંગ. વોટ આર ધે ઓલ સ્પીકિંગ. તેણી શું વિચારી રહી હતી. શું એટલે વોટ વિચારી રહી હતી. કોઈ મોટા હોય રિસ્પેક્ટથી બોલાવતા હોય, તેણી શું વિચારી રહ્યા હતા. તેણી છોકરી છે, વિચારી રહી હતી તો વોઝ ઓર પ્લસ આઈએનજી. તેણી એટલે સી, એમાં શું આવે વોઝ. હવે આઈએનજી થિંકિંગ પાછળ ક્વેશ્ચન માર્ક. વોટ વોઝ સી થિંકિંગ. તમે બધાએ શું શું ખરીદ્યું, શું શું વેચ્યું. ચાલો શું એટલે વોટ, તો શું શું એટલે વોટ ઓલ. ખરીદ્યું તો ભૂતકાળમાં ડીડ. તમે બધા, યુ ઓલ. ડીડ, ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. સાદા ભૂતકાળનું વાક્ય છે. ચાલો તેઓએ શું શું વેચ્યું. તેઓએ શું શું વેચ્યું. ચાલો તેઓએ શું શું વેચ્યું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. શું શું વેચ્યું, શું શું તો વોટ ઓલ. વેચ્યું સાદો ભૂતકાળ. ડીડ તેઓ એટલે ધેય, વેચવું એટલે સેલ. તમે શું શું ખરીદશો. તમે શું શું ખરીદશો. વોટ ઓલ વિલ યુ બાય. તમે ક્યારે, ચાલો ક્યારે. હવે શું આવી ગયું સમય. હવે શું આવી ગયું સમય. વેન એટલે ક્યારે, વહેન એટલે ક્યારે, સમય માટે આવે છે. એના પછી આવશે વેર. વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં. આપણે કેમ કે તમે ક્યાં જઈ રહ્યા છો, જગ્યા માટે આવે છે. વેન એટલે ક્યારે, આવ્યા સાદો ભૂતકાળ. ડીડ તમે એટલે યુ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. આવું એટલે કમ. તેણી અહીં ક્યારે આવશે, ક્યારે વેન આવશે. વિલ તેણી એટલે સી, અને આવું એટલે કમ, અને અહીં એટલે હિયર. તેને રૂપિયા ક્યારે આપશો. ક્યારે એટલે વેન આપશો. વિલ, બરાબર. ચાલો સોરી માફ કરજો, આ વાક્ય આવું બનશે કે તે રૂપિયા ક્યારે આપશે. તે રૂપિયા ક્યારે આપશે. હો, તે રૂપિયા ક્યારે આપશે. તે રૂપિયા ક્યારે આપશે. વેન વિલ હી આપવું એટલે ગીવ, રૂપિયા એટલે મની. તમે મને મદદ ક્યારે કરી. ક્યારે એટલે વેન. પછી ભૂતકાળમાં ડીડ, તમે એટલે યુ, મદદ કરવી એટલે હેલ્પ, અને મને એટલે મી. તમે ક્યારે ત્યાં હતા. સિમ્પલ વાક્ય છે. કાર્ડ ન હોય તો કાંઈ વાંધો નહીં. ક્યારે એટલે વેર. તમે એટલે કરતા યુ. ટુ બી નું ભૂતકાળ વોઝ વર, યુમાં આવે વર. વેર વર યુ, ત્યાં એટલે ધેર. આમાં ક્રિયા નથી થતી. ટુ બી અને ટુ હેવ માં ક્રિયા થાય નહીં. નો ક્રિયા થાય તો કાંઈ વાંધો. WH સહાયકારક ક્રિયાપદ કરતા. બરોબર. તમારો ભાઈ કાલ ક્યાં હશે. ચાલો હું તમને લાસ્ટમાં વાક્ય આપીશ. તમે પણ જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. તમારો ભાઈ કાલ ક્યાં હશે. ક્યાં હશે, ક્યાં એટલે વેર હશે.
આપણે કેમ કહીએ મારો ભાઈ, હું ખુશ છું, મારો ભાઈ મોરબીમાં હશે, માય બ્રધર વિલ બી ઇન મોરબી. ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ છે એટલે આગળ માત્ર ને માત્ર વિલ આવશે. વિલ બી આખું આગળ નહીં આવે કારણ કે માત્ર ને માત્ર વિલ સહાયકારક ક્રિયાપદ છે. વિલ તમારો ભાઈ, યોર બ્રધર, પછી બી અને કાલ એટલે ટુમોરો. તમે ક્યાં રહો છો, ક્યાં એટલે વેર. જો ક્યાં રહો છો સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તમે એટલે યુ, એમાં શું આવે? ડુ ડઝમાં આઈવી યુ ધેય બહુવચનમાં ડુ, હી સીટ એકવચનમાં ડઝ, યુમાં આવે ડુ. વેર ડુ યુ લીવ, આવું તમે જોયું હશે. ડુ ડઝ ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તેઓ બધા રવિવારે ક્યાં જઈ રહ્યા હતા? ક્યાં એટલે વેર. જઈ રહ્યા હતા તેઓ બધા એટલે ધેય ઓલ, એના મુજબ સહાયકારક ક્રિયાપદ કારણ કે ચાલુ ભૂતકાળ છે. વોઝ વર પ્લસ આઈએનજી. જઈ રહ્યા હતા એટલે ગોઈંગ, અને રવિવારે એટલે વારના નામ પહેલા શું આવે છે? ઓન. જેઠાલાલ કાલ ક્યાં બેઠો હતો? ક્યાં એટલે વેર. બેઠો હતો, જેઠાલાલ એક વચન છે. વોઝ પછી આવશે કરતા એટલે કે જેઠાલાલ બેસવાની ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળનું વાક્ય છે સિટિંગ. અને સોરી માફ કરજો, હજી કાલ છે તો યસ્ટરડે. ચાલો ટપુ ક્યાં ઊભો છે? ક્યાં એટલે વેર. અત્યારે હાલમાં ટપુની ઊભા રહેવાની ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ટપુ એક વચનમાં વેર ઇઝ ટપુ, અને ઊભું રહેવું એટલે સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ. તમે જો ખાલી ક્યાં એટલે શું આવે? વેર. અને ક્યાંથી, ક્યાંથી, ક્યાંથી. તમે ક્યાંથી આવ્યા? આપણે ક્યાંથી જાશું તો ક્યાંથી. થી એટલે ફ્રોમ. તો જો થી એટલે ફ્રોમ અને ક્યાં એટલે વેર. તમે ક્યાંથી આવ્યા? આ ડબલ્યુએચ થઈ ગયું. આવ્યા સાદો ભૂતકાળ એટલે ડીડ. તમે એટલે યુ, અને આવું એટલે કમ. હંમેશા મૂળ ક્રિયાપદ ડીડ સાથે. તેણી ક્યાંથી જાશે? ક્યાંથી. ફ્રોમ વેર. જાશે એટલે વિલ, તેણી એટલે સી, અને વિલ સાથે મૂળ ક્રિયાપદ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. ચાલો એના પછી પરેશ ગાડી ક્યાંથી ચલાવી રહ્યો છે? પરેશ ગાડી ક્યાંથી ચલાવી રહ્યો છે? ક્યાંથી એટલે ફ્રોમ વેર. ચલાવી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. પરેશમાં આવે ઇઝ, પછી પરેશ, પછી ડ્રાઇવિંગ આઈએનજી, અકાર. શા માટે? શા માટે? શા માટે? શા માટે? શા માટે? ચાલો. શા માટે એટલે વાય. વાય એટલે શા માટે? કારણ દર્શાવે. વેન એટલે ક્યારે, સમયમાં આવે. વેર એટલે ક્યાં, ફ્રોમ વેર, ક્યાંથી. હંમેશા ડબલ્યુએચ પહેલે વાય. તમે શા માટે આવ્યા? વાય. સાદો ભૂતકાળ છે એટલે ડીડ. તમે એટલે યુ, અને આવું એટલે કમ. તમે શા માટે આવ્યા? વાય ડીડ યુ કમ. તમે શા માટે આવશો? વાય વિલ યુ કમ. તમે શા માટે આવી રહ્યા છો? વાય આર યુ કમિંગ. તમે શા માટે આવી રહ્યા હતા? વાય વર યુ કમિંગ. તમે જુઓ તો ખરા. તેણી શા માટે ગેરહાજર છે? વાય ગેરહાજર છે. તેણી એટલે સી, પછી અહીંયા ઇઝ. સિમ્પલ વાક્ય છે. ટુ બી નું વર્તમાન કાળનું વાક્ય છે પ્રશ્નાર્થ. તેની શા માટે ગેરહાજર છે? વાય ઇઝ સી એબસન્ટ. તે શા માટે બીમાર હતો? તે શા માટે બીમાર હતો? તો શું થઈ જાય? વાય વોઝ હી સિક. તેઓ બધા શા માટે ઉદાસ હતા? શા માટે એટલે વાય હતા. તેઓ બધા એટલે ધેય ઓલ બહુવચનમાં, વોઝ વરમાં વર. ઉદાસ એટલે સેડ. તમે બધા શા માટે ખુશ છો? તો વાય આર યુ ઓલ હેપી. પોપટલાલ શા માટે રૂપિયા આપશે? વાય આપશે એટલે વિલ, પછી પોપટલાલ, આપવું એટલે ગીવ, અને રૂપિયા એટલે મની. પેલી છોકરી શા માટે રડી રહી હતી? શા માટે એટલે વાય. રડી રહી હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. એક વચનમાં વોઝ. પેલી છોકરી એટલે ધેટ ગર્લ. વાય વોઝ ધેટ ગર્લ
આઈએનજી મૂકી દો ક્રાઇંગ ચાલો તમે કોને બોલાવ્યા હવે વારો છે કોને 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 ચાલો આ આઈએમપી છે કોને આપણે કેમ કે તમે કોને બોલાવશો તમે કોને બોલાવશો યાદ રાખજો કોને તો હું કોને 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 તમે કોને કોને બોલાવ્યા હુમ ઓલ આવું ન થાય હો હુમ 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 કોને કોને આમ ન થાય હું એટલે કોણ સોરી હુમ એટલે કોને હુમ ઓલ એટલે કોને કોને હવે તમે જો જાદુગર કરો પાછળથી ભાષાંતર કોની સાથે સાથે એટલે વિથ કોની સાથે વિથ હુમ કોના માટે માટે એટલે ફોર અને કોના માટે થો ફોર હુમ કોના વિશે વિશે એટલે અબાઉટ અને કોના વિશે એટલે અબાઉટ હુમ હવે આપણે બોલવું હોય તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરશો તમે કોની સાથે આવશો તમે કોના માટે ગિફ્ટ ખરીદશો તેની કોના વિશે વાત કરી રહી હતી આ બધા આઈએમપી છે કોને વાળા બધાય હુમ એટલે કોને હુમ ઓલ કોને કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે ચાલો કોને તો હુમ હુમ બરાબર તમે કોને બોલાવ્યો હુમ પછી બોલાવ્યો સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ અને બોલાવવું એટલે કોલ તમે કોને બોલાવ્યો હુમ ડીડ યુ કોલ તમે કોને કોને બોલાવ્યા તો હુમ ઓલ ડીડ યુ કોલ તમે કોને બોલાવશો હુમ વિલ યુ કમ સોરી હુમ વિલ યુ કોલ તમે કોને બોલાવી રહ્યા છો હુમ આર યુ કોલિંગ તમે કોને બોલાવી રહ્યા હતા તમે જુઓ તો ખરા હુમ વર યુ કોલિંગ તેણી કોને મદદ કરી રહી છે કોને એટલે હુમ મદદ કરી રહી છે ચાલો વર્તમાન કાળ સીમાં આવે ઇઝ સી અને હવે મદદ કરવી એટલે હેલ્પિંગ એમિઝાર પ્લસ આઈએનજી કોને એટલે હું તેઓ બધા રૂપિયા કોને આપશે ભવિષ્ય એટલે વિલ તેઓ બધા ધ્યેય ઓલ આપવું એટલે ગીવ અને રૂપિયા એટલે મની હંમેશા તમે જોઈ લો WH બધામાં આવતું હશે તો સહાયકારક ક્રિયાપદ કાર્ડ મુજબ પછી કર્તા પછી કાર્ડ મુજબ આઈએનજી આવતું હોય મૂળ ક્રિયાપદ જે આવતું હોય તે પછી કર્મ તમે કોને કહ્યું કોને એટલે હુમ કહ્યું સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ અને કહેવું એટલે સે તમે કોને કોને કહ્યું હુમ ઓલ તેઓ બધા રૂપિયા કોને કોને આપશે અહીંયા મૂકી દઈએ હુમ ઓલ ચાલો કોની સાથે કોના સાથે સાથે એટલે વિથ હુમ તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે તમે એટલે યુ એમાં શું આવે આર ચાલો હવે મૂકી દો આઈએનજી ટોકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ તે કોની સાથે હતો વિથ હુમ તે એટલે હી એના મુજબ શું આવે વોઝ અથવા વર પણ હીમાં આવે વોઝ ટુ બી નું રૂપ છે જો કાર્ડ ન હોય ને તો ટુ બી નું રૂપ હોય એમાં આઈએનજી મુખ્ય ક્રિયાપદ આવે જ નહીં તો બસ વિથ હુમ વોઝ હી તે કોની સાથે હતો બરાબર તે મોરબીમાં કોની સાથે હતો તો વિથ હુમ વોઝ હી ઇન મોરબી તેઓ બધા કોના સાથે ગયા તેઓ બધા કોના સાથે ગયા ચાલો કોના સાથે કોના માટે કોના વિશે બધું આઈએમપી છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તમારા માટે તનતોડ મહેનત કરીને 80 કરતાં પણ વધારે વાક્યની પ્રેક્ટિસ A to Z બધાય WH આ વિડીયો ભારતના ઘરે ઘરે પહોંચી જવો જોઈએ કોના સાથે એટલે વિથ હુમ ગયા સાદો ભૂતકાળ ડીડ તેઓ બધા ધેય ઓલ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ચાલો આપણે કોના સાથે જઈ રહ્યા હતા સાથે એટલે વિથ હુમ જઈ રહ્યા હતા આપણે એટલે વી જઈ રહ્યા હતા ચાલો ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી વીમાં આવે વર પ્લસ આઈએનજી ચાલો જેઠાલાલ કોના સાથે બેઠો હતો વિથ હુમ કોના સાથે એટલે વિથ હુમ બેઠો હતો ઈ પેલા જેઠાલાલ
બેઠો હતો, બેસવાની ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, જેઠાલાલ એકવચન વોઝ. અને પછી સીટિંગ, સીટિંગ કોના માટે, કોના માટે, કોના માટે, કોના વિશે, કોના વિશે, માટે, માટે એટલે ફોર, અને કોના માટે ફોર whom, કોના સાથે, સાથે એટલે વિથ, તો વિથ whom, માટે એટલે ફોર, તો ફોર whom. ઓની જેમ જ બનાવશે, બનાવશે તો વિલ, તેણી એટલે સી, વિલમાં મૂળ ક્રિયાપદ અને ટી એટલે ચા. તેઓએ કોના માટે ગિફ્ટ ખરીદી, કોના માટે, તો ફોર whom, ખરીદી એટલે ડીડ, તેઓ એટલે ધ્યેય, ડીડમાં મૂળ ક્રિયાપદ, બાય એટલે ખરીદવું, અને અ ગિફ્ટ નિર્જીવ વસ્તુ છે, એક વચન છે, ગણી શકાય, આર્ટિકલ એ લાગે. તમે બધા કોના માટે આવ્યા, કોના માટે, ફોર whom આવ્યા, સાદો ભૂતકાળ, ડીડ, તમે બધા એટલે યુ ઓલ, તમે બધા એટલે યુ ઓલ, ફોર whom ડીડ યુ ઓલ, ફોર whom ડીડ યુ ઓલ, અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, આવું એટલે કમ. તે કોના વિશે લખી રહી છે, ચલો અહીંયા કરી નાખીએ આપણે, કાંઈ વાંધો નહીં. કોના વિશે, કોના વિશે, કોના વિશે, કોના વિશે, કોના વિશે, કોના વિશે લખી રહી છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. કોના વિશે, કોના વિશે એટલે અબાઉટ, કોના વિશે, તો અબાઉટ whom, આમાં પણ અબાઉટ whom, આમાં અબાઉટ whom લખી રહી છે, ચાલુ વર્તમાન કાળ, તે એટલે હી, એમાં આવશે ઇઝ રાઇટિંગ, રાઇટિંગ. તમે ઘરે બેઠા, હવે તમને આવડી જાય, તમે ગઈકાલે કોની સાથે જઈ રહ્યા હતા, તમે કોના વિશે બોલ્યા, આપણે ક્યારે જાશું, તેણી ક્યારે આવશે, હું કેવી રીતે આવું, બધું ઈ જ છે, અઘરું કંઈ છે જ નહીં, અંગ્રેજી બોલતા આવડી જશે. ચાલો, અબાઉટ whom ઇઝ હી રાઇટિંગ, તેણે કોના વિશે લખશે, તો શું આવી જાય, વિલ હી, અબાઉટ whom વિલ હી રાઇટ, તેઓ કોના વિશે બોલશે, કોના વિશે, અબાઉટ whom બોલશે એટલે વિલ, તેઓ એટલે ધ્યેય, બોલવું એટલે સ્પીક. ચાલો, પેલો છોકરો કોના વિશે અંગ્રેજીમાં બોલી શકે છે, જો શકે છે, શકો છો, શકીએ છીએ, અબાઉટ whom. ચાલો, શકે છે, શકો છો, શકીએ છીએ એટલે યાદ કરો, કેન, પેલો છોકરો, ધેટ બોય, પેલી છોકરી, ધેટ ગર્લ, આ છોકરો, ધીસ બોય, આ છોકરી, ધીસ ગર્લ. કેન સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, સ્પીક. અંગ્રેજીમાં માં એટલે ઇન, અને ઇંગ્લિશ. 80 વાક્યની પ્રેક્ટિસો, મોટો મેગા વિડીયો છે, પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તેઓ કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે એટલે હાવ, હું કેમ જાઉં એટલે કે હું કેવી રીતે જાઉં, હું કેવી રીતે જાઉં એટલે હાવ. ચલો, હાવ બધાયમાં શું આવશે, હાવ. તેઓ કેવી રીતે આવ્યા, હાવ. ડીડ, તેઓ એટલે ધ્યેય, ડીડ સાથે મૂળ ક્રિયાપદ કમ. તમે બધા કેવી રીતે અંગ્રેજીમાં શીખી રહ્યા છો, ચાલો, તમે બધા કેવી રીતે અંગ્રેજી શીખી રહ્યા છો, તમે બધા એટલે યુ ઓલ શીખી રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી, શીખવું એટલે લર્ન, અને શીખડાવવું એટલે ટીચ. ઇંગ્લિશ પાછળ ક્વેશ્ચન માર્ક. તેણી કેવી રીતે ગાડી ચલાવી રહી હતી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, તેણી એમાં એક વચનમાં આવે વોઝ, પછી સી, પછી આઈએનજી, ડ્રાઇવિંગ અ કાર. ચાલો, આપણે બધા કેવી રીતે જાશું, કેવી રીતે, હાવ. જાશું તો વિલ, આપણે બધા વી ઓલ, જાશું એટલે ગો, આપણે બધા કેવી રીતે જાશું, હાઉ વિલ વી ઓલ ગો. બરાબર. ચાલો, તમે જુઓ તો ખરા, હું એટલે કોણ, હું ઓલ કોણ, કોણ, ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ છે, તમે જોઈજો. ઘણા વાક્ય છે, 80 કરતા પણ વધારે વાક્ય છે મારા વાલા. ચાલો, હવે આવશે પસંદગી માટે, કયો, કઈ અને કયું. કયો વિષય, કયું મૂવી, કયું ગીત, કઈ ગાડી, કયો મોબાઈલ, કયું ગીત, આ બધા પસંદગીમાં શું આવે છે, વિચ આવે છે. અને
માલિકી અને સંબંધમાં શું આવે છે હુઝ હુઝ કોઈ દિવસ એકલું ન આવે હુઝ પછી નામ આવતું હોય અને વિચ પછી પણ નામ આવતું હોય કઈ ગાડી વિચ કાર કયો મોબાઈલ વિચ મોબાઈલ કયો મૂવી વિચ મોબાઈલ કયો કલર વિચ કલર કયું ગામ વિચ વિલેજ અને હુઝ પછી આવતું હોય સંબંધ આનો અર્થ થાય કોનો કોના કોની કોનું કોનું બાઇક છે કોના પપ્પા કોના મમ્મી કોનો ભાઈ કોની બહેન કોની બુક કોની ગાડી કોનો મોબાઈલ આ બધામાં હુઝ કાર હુઝ બાઇક હુઝ મની હુઝ ફાધર હુઝ સિસ્ટર હુઝ બ્રધર પસંદગીમાં શું આવે વિચ આવે ચાલો કોઈ દિવસ વિચ અને હુઝ એકલું ન આવે કયું મૂવી વિચ મૂવી આ છે WH તમે કાલે કયું મૂવી જોયું એટલે કે મીન્સ કે જોયું હતું સાદો ભૂતકાળ વિચ મૂવી પછી ડીડ તમે એટલે યુ ડીડમાં મૂળ ક્રિયાપદ વોચ અને કાલે એટલે યસ્ટરડે આપણે રવિવારે કયો વિષય વાંચશું કયો વિષય તો વિચ સબ્જેક્ટ વાંચશું તો વિલ આપણે એટલે વી વિલમાં મૂળ ક્રિયાપદ વાંચવું એટલે રીડ અને રવિવારે એટલે ઓન વારના નામ પહેલા ઓન આવે છે તેણી કઈ ગાડી ખરીદશે કઈ ગાડી એટલે વિચ કાર ખરીદશે હવે આવશે સહાયકારક ક્રિયાપદ વિલ તેણી એટલે સી ખરીદવું એટલે બાય તમે આના જેવી પ્રેક્ટિસ કરો એટલે ઓટોમેટિક ગોઠવાઈ જાય વાક્ય WH સહાયકારક ક્રિયાપદ કરતા મૂળ ક્રિયાપદ અથવા મુખ્ય ક્રિયાપદ કયું ગીત તમે બધા કયું ગીત ગાઈ રહ્યા છો કયું ગીત વિચ સોંગ ગાઈ રહ્યા છો એમિઝાર પ્લસ આઈએનજી તમે બધા યુ ઓલ બહુવચનમાં આર પ્લસમાં આઈએનજી ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે કોનો ભાઈ કોના મમ્મી કોના પપ્પા કોની બહેન કરતા હોય ત્યાં આવી શકે છે ચાલો કોનો ભાઈ હુઝ બ્રધર આપણી સાથે આવશે એટલે વિલ કમ સાથે એટલે વિથ આપણી સાથે એટલે વિથ અસ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે એ પહેલા તમને એમ થાય કે સર આ બધામાં સહાયકારક ક્રિયાપદ પછી કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ આવ્યું આમાં તમે જોવો જોઈએ સહાયકારક ક્રિયાપદ પછી મુખ્ય ક્રિયાપદ કરતા ક્યાં પણ તમે જો હું વાળા વાક્યમાં હું ખુદ કરતા હોય એમાં કોનો ભાઈ આપણી સાથે આવશે મેહુલનો ભાઈ આપણી સાથે આવશે તો ખુદ ઈ જ કરતા છે મેહુલનો ભાઈ બરાબર એટલે આ બધા કરતા છે કોના મમ્મી આપણા માટે ભજીયા બનાવી રહ્યા હતા કોના મમ્મી તો હુઝ મધર બનાવી રહ્યા હતા અહીંયા કરતા આવે રાહુલના મમ્મી ભજીયા બનાવી રહ્યા હતા રાહુલ્સ મધર વોઝ મેકિંગ ફ્રીટર્સ કોના મમ્મી ભજીયા બનાવી રહ્યા હતા હુઝ મધર બનાવી રહ્યા હતા ચાલો ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી એક વચનમાં વોઝ મેકિંગ ભજીયા એટલે ફ્રીટર્સ આપણા માટે એટલે ફોર આપણા માટે એટલે ફોર અઝ કોના પપ્પા ગાડી ચલાવી રહ્યા છે કોના પપ્પા હુઝ ફાધર કોના પપ્પા હુઝ ફાધર ચલાવી રહ્યા છે એમિઝાર પ્લસ આઈએનજી ઇઝ ડ્રાઇવિંગ શું ગાડી કાર કોના પપ્પા ગાડી ચલાવી રહ્યા છે હુઝ ફાધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર ચાલો ઘણા બધા વાક્ય છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો કોની બહેન તો હુઝ સિસ્ટર કોની બહેને આપણા માટે ચા બનાવી હુઝ સિસ્ટર જો ચા બનાવી મેડ સાદા ભૂતકાળનું વાક્ય છે મેડ ટી આપણા માટે એટલે ફોર અઝ કરતા ડીડ પ્લસ મેક એટલે કે મેડ ચાલો કેટલા યાદ કરો કેટલા જો આમાં હુઝ નહીં આવે કેટલા લોકો કેટલા છોકરાઓ કેટલી છોકરીઓ કેટલા વિદ્યાર્થીઓ તો ચાલો યાદ રાખજો હાઉ મેની અને હાઉ મચ હાઉ મેની એટલે કેટલા હાઉ મચ એટલે કેટલું હાઉ મેની સંખ્યા દર્શાવે જેને આપણે ગણી શકતા હોય હાઉ મચને ગણી શકાય નહીં જથ્થામાં આવે પ્રવાહીમાં આવે કેટલું પાણી કેટલું પેટ્રોલ કેટલું દૂધ કેટલું કેરોસીન આમાં કેટલા છોકરાઓ કેટલા વિદ્યાર્થીઓ કેટલી છોકરીઓ હાઉ મેનીમાં આવે ચાલો કેટલા લોકો
ગણી શકાય હાઉ મેની પીપલ અંગ્રેજી શીખી રહ્યા છે બહુવચન છે હાઉ મેની પીપલ આર લર્નિંગ ઇંગ્લિશ કેટલા છોકરાઓ ક્રિકેટ રમશે કેટલા છોકરાઓ તો હાઉ મેની બોયઝ રમશે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ પ્લે શું ક્રિકેટ કેટલી છોકરીઓ અંગ્રેજીમાં બોલી કેટલી છોકરીઓ હાઉ મેની ગર્લ્સ બોલી તો સ્પીકનું ભૂતકાળનું રૂપ અંગ્રેજીમાં તો ઇન ઇંગ્લિશ પાછળ ક્વેશ્ચન માર્ક તમે દરરોજ કેટલું પાણી પીવો છો કેટલું પાણી પીવો છો તમે દરરોજ કેટલું પાણી પીવો છો કેટલું પાણી એટલે હાઉ મચ જો આ બધા પોતે કર્તામાં હોય આમાં કર્તામાં ન હોય બરાબર તો હાઉ મચ આમાં ઓલરેડી કરતા હોય તમે ચાલો તમે દરરોજ કેટલું પાણી પીવો છો હાઉ મચ વોટર દરરોજ તમે એટલે યુ ડુ ડઝ આવે સાદો વર્તમાન કાળ છે યુમાં ડુ સાથે મૂળ ક્રિયાપદ ડ્રિંક વોટર ચાલો તમે દરરોજ કેટલું પાણી પીવો છો તમે કાલે કેટલું પાણી પીધું હતું સાદો ભૂતકાળ છે કેટલું પાણી તો હાઉ મચ વોટર ગઈકાલ એટલે ડીડ તમે એટલે યુ ડીડ સાથે મૂળ ક્રિયાપદ ડ્રિંક હાઉ મચ વોટર ડીડ યુ ડ્રિંક અને કાલે એટલે યસ્ટરડે ચાલો તમારું ઘર અહીંથી કેટલું દૂર છે કેટલા દૂર અંતર યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ અંતર માટે હાઉ ફાર આવે છે તમારું ઘર અહીંથી કેટલું દૂર છે હાઉ સોરી માફ કરજો અંતર માટે શું આવે છે હાઉ ફાર તમારું ઘર આવી ગયું WH તમારું ઘર એટલે યોર હોમ અથવા હાઉસ હાઉ ફાર ઇઝ યોર હાઉસ એટલે કે તમારું ઘર કેટલું હાઉ ફાર ઇઝ યોર હાઉસ અહીંથી ફ્રોમ હિયર એટલે કે તમારું ઘર અહીંથી કેટલું દૂર છે હાઉ ફાર ઇઝ યોર હાઉસ ફ્રોમ હિયર તમારી સ્કૂલ તમારા ઘરથી કેટલી દૂર છે હાઉ ફાર ઇઝ શું તમારી સ્કૂલ યોર સ્કૂલ ક્યાંથી ફ્રોમ તમારા ઘરથી યોર હાઉસ ચાલો તમે મોરબીથી કેટલા દૂર છો હાઉ ફાર તમે એટલે યુ એમાં શું આવે આર યુ ફ્રોમ મોરબી ચાલો બધા નીચે કોમેન્ટ કરજો કે તમે મોરબીથી કેટલા દૂર અંતરે મારો વિડીયો જોઈ રહ્યા છો પ્લીઝ જસ્ટ એક્ઝામ્પલ 50 શોર્ટમાં લખજો શોર્ટમાં 55 કિલોમીટર ને 80 કિલોમીટર ને 120 જે હોય તે 265 કિલોમીટર જે હોય તે બરોબર ચાલો કેટલી વાર તમે કોઈ પણ ક્રિયા કેટલી વાર કરો છો હું આખા દિવસમાં 3 વાર જમું છું હું આખા દિવસમાં 3 વાર વાંચું છું હું 3 વાર ગાડી ચલાવું છું હું 2 વાર ખાઉં છું હું 5 વાર હોઈ જાઉં કોઈ પણ ક્રિયા તમે કેટલી વાર કરો છો ને શું કહેવાય હાઉ ઓફન હું દિવસમાં 8 વાર મોબાઈલમાં ગેમ રમું છું હાઉ ઓફન તમે કેટલી વાર અંગ્રેજી શીખશો આપણે બધા કેટલી વાર ગયા હતા કેટલી વાર તમે ચા પીશો તો કોઈ પણ ક્રિયા તમે કેટલી વાર કરો છો એમાં શું આવે હાઉ ઓફન શીખશો એટલે વિલ તમે એટલે યુ શીખવું એટલે લર્ન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ ચલો આપણે બધા કેટલી વાર ગયા હતા ચાલો કેટલી વાર ઘણા બધા લોકો કહે છે કે હાઉ મેની ટાઈમ્સ કેટલી વાર કેટલી વખત એ પણ ચાલે હાઉ મેની ટાઈમ્સ કેટલી વાર અથવા હાઉ ઓફન બરાબર તમે કોઈ પણ ક્રિયા કેટલી વાર કરો છો તે હાઉ ઓફન ગયા હતા ડીડ સાદા ભૂતકાળનું વાક્ય છે આપણે બધા એટલે વી ઓલ અને ગો
ચાલો તેણી કેટલી વાર ચા પીશે કેટલી વાર હાઉ ઓફન પીશે એટલે સાદો ભવિષ્ય વિલ તેણી એટલે સી અને પીવું એટલે ડ્રિંક શું ચા એટલે ટી ચાલો તમે દરરોજ કેટલી વાર મારો વિડીયો જોવો છો હાઉ ઓફન જોવો છો તમે એટલે યુ જોવો છો સાદો વર્તમાન કાળ કારણ કે એક શબ્દ આવ્યો દરરોજ ડુ યુ વોચ માય વિડીયો દરરોજ એટલે ડેલી અથવા એવરી ડે પાછળ ક્વેશ્ચન માર્ક ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઘણા બધા ઢગલા બંધ હું એટલે કોણ હું એટલે કોણ 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 એટલે હું ઓલ શું એટલે વોટ શું શું એટલે વોટ ઓલ ક્યારે એટલે વેન પછી ક્યાં એટલે વેર ક્યાંથી એટલે ફ્રોમ વેર શા માટે એટલે વાય કોને એટલે હુમ કોની સાથે વિથ હુમ કોના માટે ફોર હુમ કોના વિશે અબાઉટ હુમ કેવી રીતે એટલે હાવ પછી કયો કઈ કયું પસંદગી માટે વીચ પછી કોનો કોની કોનું કોના એમાં હુઝ પછી કેટલા એટલે હાઉ મેની પછી કેટલું એટલે હાઉ મચ કેટલું દૂર અંતર માટે હાઉ ફાર તમે કોઈ પણ ક્રિયા કેટલી વાર કરો છો હાઉ ઓફન ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એક સાથે 20 જેટલા WH તમામના 4-5 વાક્ય ટોટલ 80 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ હું તમને વાક્ય આપું છું 2 થી 3 તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ગ્રુપમાં જોડાવા માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તમે નીચે કોમેન્ટ કરી નાખો વિડીયોમાં તમને કેવી મજા આવી હું તમારા માટે તનતોડ મહેનત કરું છું તમને અંગ્રેજી બધાને બોલતા કરી દેવા છે ચાલો તમે બધા ક્યારે જઈ રહ્યા હતા ચાલો એના પછી તમે ગયા રવિવારે ક્યાં રોકાયા તેણી કાલે શું કરી રહી હશે ચાલો તમે બધા ક્યારે જઈ રહ્યા હતા તમે ગયા રવિવારે ક્યાં રોકાયા તેણી આવતીકાલે શું કરી રહી હશે આ ત્રણેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આઈ નીડ યોર સપોર્ટ પ્લીઝ તમે વોટ્સઅપ ગ્રુપમાં તમારા મિત્રને પણ એડ કરી શકો છો અને આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો દરરોજ રાત્રે 9 વાગે અફલાતુન જોરદારનો વિડીયો દરરોજ ફ્રી PDF ફાઇલ અને દરરોજ આપણી ચેનલમાં 5 MCQ ક્વિઝ પોલ ડેલી આવે છે બધું ફ્રીમાં આપું છું તો પ્લીઝ તમે મારા માટે શેર કરી નાખજો એકવાર વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ